ચેપ્ટર 19 નોર્થ પોલ. આ શહેરમાં 2 મહિના નીકળી ગયા હતા. જિંદગી સહેલી નહોતી. ગોપાલ 2 મહિનામાં 2 જોબ બદલી ચૂક્યો હતો. પોતે અનુભવી રહ્યો હતો કે તે ભટકી રહ્યો છે. દિવસે જોબ કર્યા પછી મીરા સાથેની સાંજની કલાકો તેને સાર્થક લાગતી. રોજ જે સાંજે બંને બહાર જમવા નીકળી પડતા. કોઈ રેકડી આગળ ઊભા રહીને મેગી ખાતા કે પછી કોઈ બુક સ્ટોરમાં જઈને બુક્સ ખરીદતા. સાંજે રૂમમાં બેસીને અલગ અલગ બુક વાંચતા રહેતા. અને જ્યારે મોડી રાત્રે 3-4 વાગ્યે જ્યારે બુક પૂરી થાય ત્યારે બહાર રસ્તા પર નીકળીને ચાની લારી શોધી લેતા. રાતની ઠંડી હવામાં બંને ડિવાઈડર પર બેસીને ગરમ ચા પીતા અને બુકની કહાનીની વાતો કરતા. આજકાલે બંને વરસાદમાં નહાવા ઉપડી જતા. પોતાનું બુલેટ લઈ મરીન ડ્રાઈવ જતા રહેતા. મરીન ડ્રાઈવ પર દરિયો હતો અને કિનારા પર લાંબી દિવાલ હતી. શાંત દરિયાની સામે ઊંચી ઇમારતોને અડીને તૂટેલા ઝૂંપડાઓ ભરેલું આખું શહેર ઊભું હતું. અને સાંજ નજીક હજારો માણસો આ દિવાલ પાસે ઊભા રહીને દરિયાને જોતા રહેતા. ગોપાલ અને મીરા જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યાં જઈને દિવાલ પર બેસી જતા. વરસાદની અંદર આખું શહેર વાદળી અંધારામાં ઘેરાઈ જતું. સામાન્ય માણસો ઘરમાં છુપાઈ જતા અને ગાંડા માણસો ભીંજાતા રહેતા. મીરા, ઘણીવાર સમજાતું નથી કશું જ. હું શું કરી રહ્યો છું, શું નહીં. 2 મહિનામાં 2 જોબ બદલી ચૂક્યો છું. ફ્યુચરમાં શું કરીશ? હા તો શાંતિથી જીવને. તારી ગાંડમાં કશું પામી લેવાનો કીડો બહુ મોટો છે. એવું નથી. ચારે તરફ મારા જેવા માણસો જોઈને જિંદગી બહારથી અંદર ના લેવાની હોય, અંદરથી બહાર લેવાની હોય. કઈ રીતે? જાતે શીખી લે. ક્યાંથી શીખું મીરા? જીવીને, વાંચીને, કાન ખુલ્લા રાખીને. તું કઈ રીતે શીખી? ક્યાંયથી નહીં. તો પછી? શું તો પછી? ગોપાલ, કોઈ પણ માણસ એક જ હોય છે, રાઈટ? તમારી લાઈફ એક જ હોય છે. તું રમેશભાઈ પટેલના તે રાત્રિના સેક્સ પછી નીકળેલા મિલિયન સ્પર્મમાંથી કોઈક એવું યુનિક સ્પર્મ છે જેને ગોપાલ બનવાનું નક્કી હતું. તું નીચેથી બહાર આવ્યો ત્યારે આખી દુનિયામાં તારા જેવું કોઈ જ નહોતું. તું એકમાત્ર હતો, સૌથી અલગ. તું જન્મ્યો ત્યારે એક વિચાર તારો હતો. હવે મોટા થઈને તારી અંદર આ બધું ભરાયું છે. તું લાખો માણસોને જોઈને બાવરો બને છે અને પછી કહે છે કે મીરા ઘણીવાર સમજાતું નથી કશું જ. હું શું કરી રહ્યો છું? આ આખા દરિયામાં એક જીવ, આ વરસાદનું એક ટીપું, જંગલના એક પાંદડા, આકાશના એક તારાઓ, દરેક માણસ. ગોપાલ, તારી આસપાસનું આખું બ્રહ્માંડ એકમાત્ર છે. આપણી આકાશ ગંગા જેવું બીજું કશું જ અસ્તિત્વમાં નથી. તો પછી તું જ વિચાર, જગતના બીજા કોઈ પણ માણસની શિખામણ તને કેવી રીતે લાગુ પડે? કેમ લાગુ પડે? તારે માટે આ આખા બ્રહ્માંડની ફિલોસોફી ખોટી છે. તારી અંદરથી જન્મે એ જ સાચું. તું બહારની દુનિયા પાસેથી જેટલું પણ મેળવીશ એ બધું તારા માટે નહીં ચાલે. અંદરથી જાગીને જો. શું આ ફ્યુચર મચી પડ્યો છે? સાલી માણસની જાત આ કોઈ દરિયા, આકાશ કે જંગલના ફૂલને ભવિષ્યની પડી છે? રસ્તે રખડતા કૂતરાને પણ આવા વિચાર ના આવે. ફ્યુચર, ભવિષ્ય તારા હાથમાં માત્ર આ ક્ષણ છે. ગોપાલ, નક્કી કર લે. પણ આ ક્ષણે કશુંક અધૂરું લાગે છે. કોઈ વાર હું એકલતાને કોઈ છરીની જેમ તીવ્રતાથી મારી અંદર આવી રહેલી અનુભવું છું. કોઈ કારણ વિના અચાનક એકલતાના મૂળિયા મારી અંદર ધીમે ધીમે ફેલાતા હોય એવું અનુભવું છું. બોગા, તું ભટકે છે, તું અધૂરો છે, કશું ખૂટે છે. પરંતુ તું જ્યારે મેળવી લઈશ ત્યારે પણ તું અધૂરો જ છે, અધૂરો જ હશે. જે મળી જાય છે એ સુખ નથી ગોપાલ. જે અધૂરું છે એ જ સુખ છે. આ તું કહે છે એવી એકલતા મને પણ આવે છે. ગોપાલે કદાચ કોઈ અદૃશ્ય ઈશ્વર ટેસ્ટિંગ કરતો હશે કે માણસ જીવે છે કે નહીં. પછી ગોપાલ કશું બોલે નહીં એટલે મીરા પોતાના સપનાઓ કહેવાનું ચાલુ કરી દે. મારે છે ને દરિયામાં ડૂબકી લગાવવી છે અને ઓક્ટોપસને કિસ કરવી છે. મારે પેંગ્વિનને હગ કરવું છે. મારે તો લાંબી કેશવાળીવાળા સિંહને પણ હગ કરવું છે. પણ મારી ફાટે છે. અત્યારે મારે ડાન્સ કરવો છે ચાલુ વરસાદમાં. હાસ તો હું કઈ એની રાહ જોઉં બંધ થવાની? ચલ ઊભો થા. તારી બેસ્ટ ફ્રેન્ડ નાચે એમ નાચ. પણ મ્યુઝિક ક્યાં? એ યાર, આપણે જ ગાવાનું છે. પછી બંને જોરથી ગાઈ રહ્યા હતા અને પબ્લિક વચ્ચે નાચી રહ્યા હતા. ગોપાલને આ સમયે બધું જ ભૂલાઈ ગયું. પોતાની જોબ અને ભવિષ્યની ચિંતાઓ, પોતાનો ભૂતકાળ, મા બાપ કે તેમની આસપાસની દુનિયા તેને જોઈને શું વિચારશે તે બધું જ.
વરસાદની અંદર તે માથા પર રંગબેરંગી કપડું બાંધીને નાચતી મીરાને જોઈ રહ્યો હતો. આંખના પલકારામાં સમય ભાગી રહ્યો હતો. ગોપાલ અને મીરા બંને બદલાઈ રહ્યા હતા. મીરા લેપટોપ લઈ આવી હતી અને તે રોજ જે રાત્રે પોતાની રૂમમાં ગોપાલની બાજુમાં બેસીને ફોટોશોપમાં પોતાની ડિઝાઇન બનાવતી હતી. રાત્રે ગોપાલ નવી નવી નવલકથાઓ વાંચ્યા કરતો. તેને દિવસે દિવસે કહાનીઓનું વ્યસન થઈ રહ્યું હતું. વાર્તાઓ તેને બીજી દુનિયામાં લઈ જતી હતી અને ત્યાં તેને ગમતું. વાંચતા સમયે બધું જ ભૂલી જતો. તેને લાગતું કે જાણે પોતે એક જ સમયે બે દુનિયામાં જીવી રહ્યો છે અને બંને અદ્ભુત છે. કહાનીઓના વિશ્વમાંથી બહાર નીકળીને તેને વાસ્તવ પણ પ્યારું લાગતું હતું. દરેક પુસ્તક વાંચીને ગોપાલની અંદર કશુંક બદલાતું હતું, જે તેના બહારના વાસ્તવને પણ બદલતું હતું. એકવાર તેણે મીરાને વાત કરેલી કે કદાચ તેનું પેશન વાંચવામાં છે. તેને વાંચવું ખૂબ ગમે છે. મીરાએ કોઈ જવાબ આપેલો નહીં. મીરાને ખબર હતી કે ગોપાલે જવાબ જાતે શોધવાના હતા. થોડા દિવસ પછી ગોપાલે એક સાયકલ ખરીદી લીધી અને હવે તેની પાછળ મોટું કેરિયર બનાવડાવીને તે બુક્સ વેચતો હતો. તેણે એક પબ્લિશર સાથે દોસ્તી કરી તેની પાસેથી બુક્સ લઈને વેચી આપવાનું નક્કી કરેલું. તે આખો દિવસ સાયકલ લઈને આ શહેરની ગલીઓમાં ઘૂમતો. લોકોને સારા પુસ્તકો બતાવતો અને તેમને વાંચવા માટે કહેતો. કોઈ સ્કૂલના ગેટ આગળ સાયકલ ઊભી રાખીને પોતે બાળકોને હેરી પોટરની સ્ટોરી કહેતો અને બીજે દિવસે બાળકો તેમના મમ્મી પપ્પાને લઈને ત્યાં બુક્સ ખરીદવા આવતા. તે મહિનાઓમાં ગોપાલ કશું વધારે કમાયો નહોતો, પરંતુ એ અનુભવ તેને માણસ તરીકે બદલાવી રહ્યો હતો. શહેરની ગલીઓમાં ફરી ફરીને તેણે જોયું હતું કે આ માનવોથી ખદબદતું શહેર કેટલું અજીબ હતું. મીરા કહેતી હતી એમ દરેક માણસ અલગ હતું. કોઈ ઝૂંપડામાં ખૂણામાં પડેલા નગ્ન બાળકને એક સમયની રોટીનું સપનું હતું. એક ભિખારીને પેટ ભરવું હતું. તેને પોતાના પેશનને શોધવા જેવા સવાલો જ નહોતા. દરેક માણસની અલગ કહાની હતી. હમણાં જ જન્મેલા કોઈ બાળક કે ફૂટપાથ પર બેઠેલા વૃદ્ધ સુધી દરેક પાસે કહાની હતી. ગોપાલને અહેસાસ થતો કે તે અને મીરા ખૂબ જ સુખી છે. ક્યારેક રૂમમાં લેપટોપ પર લાઉડસ્પીકર ચાલુ કરીને બંને ડાન્સ કરતા. ઓશિકુ લઈને ગોપાલ તેનું ગિટાર બનાવતો અને કોઈ રોકસ્ટારની જેમ માથું હલાવતો ગીતો ગાતો. એ ગીતો ગાવાનું ચાલુ કરે એટલે એ પોતાની અલગ જ દુનિયામાં ચાલ્યો જતો. મીરા તેને સાંભળતી અને નાચતી. એમને ફરવા માટે શહેરના મોલ કરતાં કુદરતના મેદાનો અને ડુંગરાઓ ગમતા હતા. રવિવાર હોય અને બંને રજા રાખીને બુલેટ પર મુંબઈની બહાર હાઈવે પર નીકળી પડતા. ગોપાલ બુલેટ ચલાવતો અને મીરા તેની પાછળ ગોપાલની કમર પકડીને બેસી જતી. સૂના રસ્તાઓ પર સડસડાટ ભાગતી બુલેટ પર ગોપાલના કેટલાય સવાલોના જવાબ મળી જતા. એક જવાબ એ હતો કે માત્ર આ ક્ષણ હતી કે જે તેની પાસે હતી. બસ એ અનુભૂતિ પછી તે બુલેટની સ્પીડ વધારી દેતો. મીરા સાથે રાડો નાખતો. બંને કોઈ રસ્તા વચ્ચે આવતી અજાણી પહાડીઓ પર ઊભા રહી જતા. સાંજ સુધી ચૂપચાપ ત્યાં બેસી રહેતા. શહેરના રસ્તાઓ ઉપર બસ એમ જ રખડવું એમની આદત બની ગઈ હતી. રોજ જે સાંજે અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને બંને જમી લેતા અને ઘણીવાર રૂમ પર આવીને બંને મેગી અને પાસ્તા બનાવતા. ગોપાલ પોતાની કોલેજની યાદોને તાજી કરતો અને પોતાની બુક્સને સળગાવીને મેગી બનાવતો. રૂમમાં સિગારેટ અને બિયરની નશીલી સુગંધ આવ્યા કરતી. અમુક સાંજે બંને ડિસ્કોથેકમાં જઈને અંધારામાં અજાણ્યા માણસો વચ્ચે મન ફાવે તેમ નાચતા. બંને શરત લગાવતા કે બંનેને આંખો બંધ કરીને નાચવાનું અને જે બંનેમાંથી પહેલા ફ્લોર પર પડી જાય તે કોઈ પણ અજાણી વ્યક્તિને જઈને એના ગાલ પર કિસ કરી આપશે. તે દિવસે ગોપાલ ચક્કર ખાઈને નીચે પડી ગયેલો અને પછી મીરાએ તેને જબરદસ્તી ડિસ્કોથેકના કાઉન્ટર પર બેસીને બિયર પીતી એક છોકરીને કિસ કરવા કહ્યું. ગોપાલ છોકરી પાસે ગયો અને હજુ પેલી છોકરીને કશી ખબર પડે તે પહેલાં તેની બાજુમાં જઈને તેના ગાલ પર કિસ કરી લીધી. છોકરી તો રાડ નાખીને ઊભી થઈ ગઈ. દૂર ડિસ્કોથેક અંદર નાચતો તેનો બોયફ્રેન્ડ આવ્યો. ગોપાલને પકડ્યો ને ગોપાલ કશું બોલે પહેલાં જ નાક પર મુક્કો માર્યો. ગોપાલ નીચે પડી ગયો. મીરા તો દૂર ઊભી ઊભી હસતી હતી. જ્યારે પેલા બોયફ્રેન્ડે ગોપાલને ફરી ઊંચો કરીને મારવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો દૂરથી મીરા દોડતી આવી ને પેલા છોકરાની પાછળ ચીપકી ગઈ અને પાછળથી જ તેના બે પગ વચ્ચે લાત મારી. સિક્યોરિટી આવે એ પહેલાં જ ગોપાલને ઊભો કરીને બંને ભાગી ગયા. રસ્તા પર આવીને ગોપાલના લોહીવાળા નાક પર મીરા ખૂબ હસી. રૂમ પર આવીને તેને ડેટોલ લગાવી આપ્યું. બંનેની દોસ્તી દિવસે ને દિવસે એટલી ગાઢ બની રહી હતી કે કોઈ દિવસ મીરા કોઈ સ્પેશિયલ ઓર્ડર માટે ટેટુ કરવા કસ્ટમરના ઘરે ગઈ તો ગોપાલ એકલો કંટાળીને દરિયે બેસવા જતો રહેતો. કિનારે બેસીને સિગારેટનું આખું પેકેટ ફૂંકી નાખતો. કશી ખબર પડતી નહીં. મીરા વિના પોતાની દુનિયા કેટલી પાંગડી હતી એ અહેસાસ થતો.
જ્યારે મીરા આવે ત્યારે તરત જ એને ભેટી પડતો અને મીરા તેને રોજની જેમ કમર પર ચીમટો ભરીને દૂર કરી દેતી. ગોપાલે હવે બુક્સ વેચવા સાયકલના બદલે રેકડી ખરીદી હતી. એ લાકડાની લારી પર પુસ્તકો ગોઠવીને રેલવે સ્ટેશન નજીક રોડ સાઈડ પર ઊભો રહેતો. દિવસના 1000 રૂપિયાનો નફો થતો. મીરા પણ ખૂબ ખુશ હતી, કારણ કે ગોપાલ હવે તેને પૂછીને કોઈ નિર્ણય લેતો નહોતો. એક દિવસ રાત્રે બંને રૂમમાં હતા. મીરાના લેપટોપમાં બંનેને ના સમજાય એવા પોપ સોંગ્સ વાગી રહ્યા હતા. તે દિવસે મીરાનો બર્થડે હતો. ગોપાલ બહારથી એક કેક લાવેલો અને કેકની અંદર 6-7 સિગારેટ ઊભી મૂકીને તેણે સળગાવી હતી. મીરાને ફૂંક મારીને બધી જ સિગારેટ બુઝાવવાની હતી. મીરા ફૂંક મારીને થાકી હતી અને આખી રૂમ ધુમાડાથી ભરાઈ ચૂકી હતી. પછી ગોપાલ મીરાને આખા ચહેરા પર કેક લગાડી ચૂક્યો હતો અને તેના ચહેરા પરથી નીચે ખરતી ચોકલેટને બેઠો બેઠો વીણીને ખાઈ રહ્યો હતો. મીરા બાથરૂમમાં જઈને નાહીને બહાર આવી ત્યારે ગોપાલ તેના માટે બર્થડે ગિફ્ટ લઈને બેઠો હતો. એક નાનકડા ચોરસ ગિફ્ટ બોક્સમાં તેણે મીરાને મેકઅપ બોક્સ આપેલું હતું. મીરા એ જોઈને હસી પડી. તે ક્યારેય મેકઅપ કરતી જ નહીં. પોતાના ખુલ્લા વાળ રાખતી અને ગમે તે કપડાં પહેરી લેતી. તે અરીસા સામે પણ ક્યારેક જ ઊભી રહેતી. તે રાત્રે ગોપાલે મીરાને પોતાની બાજુમાં બેસાડી અને નેલ પોલિશ લઈને તેના પગના નખ રંગી દેતો હતો. મીરા કશું કહી રહી હતી. ગોપલા, સાંભળ ને, બોલ ને બર્થડે ગર્લ. પગના નખને રંગતા રંગતા કહ્યું. એક બીજી ગિફ્ટ આપીશ? જીવ સિવાય કશું પણ માંગી લે ગાંડી. ગોપાલે મીરાની સામે જોઈને કહ્યું. મીરા હસી પડી. મારું એક ડ્રીમ પૂરું કરી દે. 1000 ડ્રીમ બોલ ને, પૂરા કરી દઈશ. ના, ખોટી હવા ના માર. એક જ સપનું પૂરું કરવામાં મદદ કર. તે બોલી. જા, પ્રોમિસ. બસ તું કહીશ એ ગિફ્ટ મળશે. હું પેલા જંગલમાં ઘર બનાવીને રહેવાનું ડ્રીમ કહેતી હતી ને, હા તો એ ઘર માટે મદદ કર ને. તે બોલી. ગોપાલ તે સાંભળીને થોડો ગંભીર થઈ ગયો. મીરા, તને ખબર છે ને કે તારા સપનાઓ તારા જેવા જ હોય છે, ગાંડા. તેણે કહ્યું. પરંતુ તેણે મીરાની આંખોમાં જોયું. એ ગંભીર હતી. ગોપાલ નેલ પોલિશ બાજુમાં મૂકીને વિચારવા લાગ્યો. ગાંડી, તું ત્યાં જઈને શું કરીશ? હું એકલો અહીં તારા વિના વિધવા થઈ જઈશ. તું તારા કામનું શું કરીશ? આ તારા ટેટુ શોપ બનાવવાના સપનાનું શું કરીશ? સૌથી મોટી વાત કે આ સૌથી વાહિયાત આઈડિયા છે. તને ત્યાં પાણી માટે, 2 નંબર જવા માટે, જમવા માટે કેટલી તકલીફ પડશે. તું એકલી હશે તો તને ખબર છે ને પેલી કહેવત, પેલું નંગી લડકી ખુલી તિજોરી કે એવું કંઈક. ગોપાલે કહ્યું અને મીરા હસી પડી. બુદ્ધુ, નંગી લડકી નહીં, અકેલી લડકી ખુલી તિજોરી. આ એ જે હોય એ, તું આવા સપનાઓ ના જો. આ રૂમ પર શું પ્રોબ્લેમ છે? ત્યાં જંગલમાં ગમે ત્યાં રહીશ તો આ સિટીમાં કામ માટે અપડાઉન કરીશ? આ તારું બુલેટ, એને ક્યાં પાર્ક કરીશ? જંગલમાં રહેવાની પરમિશન કોણ આપશે? ત્યાં મ્યુનિસિપાલિટી આવશે ત્યારે. અને ગોપાલ, મીરા વચ્ચે બોલી. ગોપાલ આગળ ન બોલ્યો. મીરાની સામે જોઈ રહ્યો. થોડી વાર પછી મીરાની આંખમાં આંસુ આવ્યું. તે બોલી. આજથી આવતા 20-30 બર્થડે પછી હું જ્યારે થોડી ઘરડી થઈ ગઈ હોઈશ ત્યારે આવા કોઈ 4 દિવાલોના બોક્સમાં બેસીને નિરાશ થતી હોઈશ. અફસોસ કરતી હોઈશ કે મેં વર્ષો પહેલાં ગોપાલ સામે બેસીને એક સપનાને મારી નાખેલું. એ સમયે મારી અંદર એક મરી ગયેલી મીરા હશે, જે જીવતી થઈને બોલી રહી હશે કે કાશ મેં એ સમયે એક સપનું જીવી લીધું હોત. એ સમયે તાકાત હતી કે દુનિયાના કોઈ પણ ડરને હું મારી શકું. અંધારી રાત્રિના સપનાને દિવસે પણ ગમે તે ભોગે સાકાર કરી શકું અને આ 4 દિવાલોને તોડી નાખું. ગોપાલ, ક્યારેક તો અંદરથી ધ્રુજાવતી કોઈ વાત માટે કિનારો છોડીને દરિયે જવું પડે છે. ક્યારેક તો ફૂંકાતા પવન સામે પોતાના સડ ખોલીને ઊભું રહેવું પડે છે. મરજીવો બનવાના સપના જોયા હોય તો મારે કિનારેથી શું કામ બનવું છે? ગોપાલ, મારે સપનું બનવું છે. મારે સપના જોવા છે, સાકાર કરવા છે. ગોપાલ તેને સાંભળી રહ્યો. મીરાની બંને આંખોમાંથી આંસુ ખરી પડ્યા. ગોપાલે કદાચ પહેલી વાર મીરાને રડતી જોઈ હતી. મીરાના પગને પોતાના ખોળામાંથી નીચે મૂકી તે મીરાની નજીક ગયો અને તેને પોતાની છાતીમાં ભરી લીધી. તારું સપનું પૂરું થશે. હું બેઠો છું ને, તું સપનાઓ જોતી રહે. તે મીરાના વાળમાં હાથ ફેરવતો બોલ્યો. મીરા તેની છાતીમાં ચહેરો સમાવીને હસી પડી. અને તારે 50 વર્ષ પછીના બર્થડે પર પણ કોઈ અફસોસ નહીં થાય.
તું મીરા છે. એ બોલ્યો અને બંને હસી પડ્યા. થોડી વાર પછી મીરા બેડ પર સૂઈ ગઈ અને લાઇટ બંધ કરીને ગોપાલ નીચે સૂઈ ગયો. બહાર ફરી વરસાદ વરસી રહ્યો હતો. કલાકો સુધી તે વિચારતો રહ્યો. કદાચ મીરાના સપનાને કઈ રીતે સાકાર કરવું એ વિચારતો હશે, અથવા તો આ સપનાઓ કઈ રીતે જોઈ શકાતા હશે એ વિચારતો હશે. મોડી રાત્રે 4 વાગ્યે ગોપાલ જાગતો જ હતો. તેણે ધીમેથી મીરા ન સાંભળે એ રીતે પૂછ્યું, મીરા, તું જંગલમાં જતી રહીશ તો મારું શું થશે? હા? મીરાએ જવાબ આપ્યો. ગોપાલ ચમકી ગયો. મીરા હજુ પણ જાગતી જ હતી. અહીંયા સિટીમાં હું એકલો થઈ જઈશ. તે થોડો મોટેથી બોલ્યો. ગોપાલ પટેલ, તે બેડમાંથી ત્રાસી થઈને ગોપાલ તરફ નીચે જોઈને બોલી, તું મારી ચડ્ડી છે, તું મારી બ્રા છે, તું મારી શોર્ટ્સ અને તું મારું સ્કર્ટ છે. બસ બસ. ગોપાલ હસીને બોલ્યો. ગાંડા, તને અલગ કરીશ તો હું નાગી થઈ જઈશ. તે બોલી અને બંને હસવા લાગ્યા. બહાર વીજળીનો મોટો કડાકો થયો. બીજા રવિવારે ગોપાલ મીરાનું બુલેટ લઈને તેને કહ્યા વિના મુંબઈની આસપાસના જંગલો શોધવા ગયો. પહેલાં તો એક સાયબર કેફેમાં જઈને ઇન્ટરનેટ પર મુંબઈ અંદરના અને આસપાસના અલગ અલગ જંગલો શોધવા લાગ્યો. મુંબઈ અંદર કોઈ જંગલ હતું નહીં, પરંતુ મીરા અને ગોપાલ ક્યારેક એમ જ ફરવા નીકળતા ત્યારે મુંબઈથી બહાર જતા હાઈવે આસપાસની જગ્યાઓ જોઈને મીરા કહેતી કે મારે આવી જગ્યામાં રહેવું છે. ગોપાલે પહેલાં જ મુંબઈથી પૂના તરફ જતા એ રસ્તા તરફ બુલેટ ભગાવી. મુંબઈ શહેર હજુ પૂરું થાય એ પહેલાં જ નાનકડી પહાડીઓ દેખાઈ રહી હતી અને એ જગ્યાઓ શહેરથી નજીક પણ હતી. ગોપાલે દરેક જગ્યાએ ઊભા રહીને ત્યાંના લોકલ માણસોને દરેક વિગત પૂછી. આ નાનકડા જંગલ જેવા દેખાતા પહાડો અંદર પણ ગામડા વસેલા હતા. ત્યાં માણસો રહેતા હતા. મીરાને તો એકલા રહેવું હતું. તે દિવસે સાંજ સુધી ગોપાલે રસ્તાઓ ઉપર રખડતો રહ્યો. સાંજે વરસાદ વરસી રહ્યો હતો, છતાં ચાલુ વરસાદમાં એ બધા જ અજાણ્યા વિસ્તારોમાં ભટક્યા કર્યો. એ દરેક જગ્યા પર પોતાને અને મીરાને એક નાનકડા ઘરમાં રહેતા કલ્પના કરતો હતો. જે જગ્યા તેના દિમાગમાં રહેલી કલ્પનામાં યોગ્ય ના લાગે ત્યાં તેને રહેવું નહોતું. વરસાદ વધી રહ્યો હતો અને વાદળો ગાજી રહ્યા હતા. ગોપાલ પાણી ભરેલા રસ્તાઓ વચ્ચે બુલેટ ચલાવતો શહેરની બહાર તરફ જઈ રહ્યો હતો. વરસાદમાં અમુક પહાડીઓ અદ્ભુત દેખાતી હતી. શહેરથી 30 કિલોમીટર દૂર હાઈવેની આસપાસ પહાડીઓ ચાલુ થતી હતી. સાંજનું ધીમું અંધારું હતું અને વરસાદની અંદર એ જગ્યા આખી દુનિયાથી અલગ જ લાગતી હતી. ગોપાલે દૂરથી એ જગ્યા જોઈ લીધી. સાંજ પડી ગઈ હતી અને ઘરે પહોંચવાનું હતું. તે પાછો ફર્યો. સાંજે ઘરે આવીને જ્યારે ગોપાલને તાવ શરદી હતા ત્યારે મીરા તેને કપાળ પર મીઠાના પાણીના પોતા મૂકી દઈ રહી હતી અને ખીજાઈ રહી હતી કે તું ક્યાં ગયેલો આખો દિવસ. ગોપાલ તેને કહેતો જ નહોતો કે તે ક્યાં ગયો હતો. મીરા થાકીને સૂઈ ગઈ અને ગોપાલ મનમાં હસી રહ્યો. બીજા રવિવારે પણ તે ફરી મીરાને કહ્યા વિના નીકળી ગયો. આ વખતે શહેરથી થોડે દૂર હાઈવે પર ડાબી બાજુ બુલેટ ઊભી રાખી. રસ્તા તરફ ઊભેલા નાનકડા છોડવાઓ વચ્ચે જગ્યા કરતો તે અંદર જંગલ તરફ ગયો. ત્યાં મળી ગઈ એ જગ્યા.